વેલકમ ટુ સુપર સેલિયા ફ્રેન્ડ્સ. આજે હું દીપા તમારી સાથે બહુ સરસ મજાની એક રેસીપી લઈને આવીશું. તો ચોમાસાની બહુ સરસ ઠંડકમાં સુખડી બનાવીશું, પણ એ ઘઉંના લોટની નહીં, પણ ઘઉંના લોટની સાથે બીજો એક લોટ એડ કરીશું જે આપણા હાડકાને ખૂબ જ મજબૂત બનાવે છે અને બીજા ઘણા બધા એના ફાયદા છે. ખાસ કરીને જેને ડાયાબિટીસ છે એના માટે આ સુખડી બેસ્ટ રહેશે. તો એડ કર્યો મેં રાગીનો લોટ. જેટલો ઘઉંનો લોટ છે એટલો જ રાગીનો લોટ. બેઉ લોટનું માપ અડધું અડધું, એટલે કે અડધો કપ ઘઉંનો લોટ, અડધો કપ રાગીનો લોટ, જેમાં પોણો કપ જેટલું ઘી ઉમેર્યું છે. અને બસ હવે ગેસ ચાલુ કરી દેવાનો છે અને લોટને સરસ રીતે શેકી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, ઝટપટ બની જાય એવી આ સુખડી બહુ જ ટેસ્ટી લાગે છે. અને અહીંયા મેં ગાયનું ઘી યુઝ કર્યું છે, એટલે બહુ જ હેલ્ધી આ સુખડી બનવાની છે અને ટેસ્ટમાં ખરેખર એકદમ સરસ લાગે છે. હવે રાગીનો લોટ એડ કર્યો છે એટલે ઘઉંના લોટને આપણે શેકીએ તો એકદમ બ્રાઉન થોડો થાય ત્યાં સુધી શેકતા હોઈએ છીએ. રાગીનો લોટ એડ કર્યો છે એટલે જે કલર છે એ એકદમ આઈડિયા નહીં આવે, એટલે આપણે હલાવતા જવાનું છે અને ચમચો ફેરવતા લોટ એકદમ હલકો પડી જાય અને થોડા બબલ્સ જેવું દેખાય ત્યાં સુધી એને થવા દેવાનો છે, એટલે કે એને શેકવાનું રહેશે. તો ફ્રેન્ડ્સ, સુખડીની આ નવી રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમે સુખડી બનાવતા જશો, પણ આ રીતે થોડો રાગીનો લોટ અને બીજો એક ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે એવું એડ કરીશું જેનાથી આપણે ઘણા બધા ફાયદાઓ, એક સુખડીનો ટુકડો ખાઈશું તો બી થશે. તો ચાલો, સરસ રીતે લોટ જોઈ શકો છો થોડો હલકો પડવા માંડ્યો છે. હવે આપણે આમાં જે મેજિકલ ઇન્ગ્રેડિયન્ટ્સની વાત કરું છું જે એડ કરવાના છે એ છે ગુંદર. તો ગુંદર આવું માર્કેટમાં મળતો હોય છે, જે 1 ચમચી ગુંદર મેં લીધો અને એને અડધું ચમચું ઘી મૂકી અને ફોડી લીધો હતો અને પછી એનો પાવડર કરી દીધો હતો. તો આ રીતે ગુંદરને થોડો ઘીમાં શેકી અને ફૂટી જાય એટલે એનો પાવડર કરી અને મેં આ રીતે એરટાઇટ બોટલમાં ભરી રાખેલો છે. બસ આ ગુંદરનો પાવડર આપણે લગભગ 95% જેટલો લોટ શેકાઈ જાય પછી એડ કરવાનો છે. જો તમે ગુંદરને ઘીમાં શેક્યા વગર ડાયરેક્ટ જ એનો પાવડર કરીને એડ કરવાના હોય તો ગુંદરનો પાવડર થોડો વહેલો એડ કરવો પડશે, એટલે કે લોટ 50% જેટલો શેકાઈ ગયેલો હોય એવું લાગે ત્યારે એડ કરી લેવાનો. તો જો આ રીતે સરસ હલકો પડી ગયો છે લોટ અને આ સ્ટેજે આપણે હવે ગુંદર એડ કરી લઈશું અને એ 1 મોટી ચમચી ભરીને એડ કરી લેવાનો. તો કમરના દુખાવાથી માંડીને ગુંદરના ઘણા બધા ફાયદાઓ તમને ખબર જ છે. પાપા ચમચીના માપ પ્રમાણે 4 ચમચી, એટલે કે 1 મોટી ચમચી ભરીને ગુંદર મેં એડ કરી લીધો છે અને બધું જ હવે હલાવીને મિક્સ કરી દઈશું. રેસીપી બહુ જ ફટાફટ બની જાય છે, એકદમ હેલ્ધી છે અને સવારમાં તમે એક આ પીસ ખાઈ લેશો તો તમને ઘણો સારો સ્ટેમિના આખો દિવસ રહેશે. હલાવી લીધું છે, બધું મિક્સ કરી લીધું છે અને હવે લાસ્ટમાં આપણે એડ કરવાનું છે ગોળ. ગોળ અહીંયા પોણો કપ જેટલું ઘી લીધું હતું એટલો જ ગોળ એડ કરવાનો છે. અહીંયા મેં પોણો કપ જેટલો જ ઘી લીધું હતું ને એટલો જ ગોળ એડ કરી દીધો છે. ગેસ બંધ કર્યા પછી ગોળને એડ કરવાનો છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા ગેસ બંધ કરી દીધો છે, ગોળને એડ કરી લીધો છે. બસ હવે બધું જ હલાવીને મિક્સ કરી લઈશું અને સુખડીને ઠારી દઈશું. તો ફ્રેન્ડ્સ, ઝટપટ બની જાય એવી આ સુખડીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. બધા સુખડી બનાવતા જશો, પણ ક્યારેક આ રીતે એક નવું એડિશન સાથે સુખડી બનાવીએ તો હેલ્થને ઘણા બધા ફાયદા થઈ શકે છે. હવે ચલો, આ રીતે એક પ્લેટમાં બટર પેપર આ રીતે મૂકી દઈશું અને સુખડીને સરસ રીતે પાથરી દઈશું અને ઠંડી પડે એટલે એના પીસીસ કરી લઈશું. રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. સુપર સહેલીને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. ગુજરાતી રેસિપીસ ખાસ કરીને કિચનના જ ઇન્ગ્રેડિયન્ટ્સથી બધા જ બનાવી શકે અને ખૂબ જ હેલ્ધી હોય એવી ઘણી બધી રેસીપી ચેનલ પર જોઈ શકો છો. ખાસ કરીને વિસરાતી જતી રેસીપીમાં સુપર સહેલિયા ઉપર ઘણી બધી રેસીપી તમને જોવા મળશે. તો ચાલો, સુખડી આપણી સરસ રીતે ઠારી દીધી છે. હવે એના થોડી ઠંડી પડે એટલે ઇક્વલ પીસીસ નાના મોટા જે રીતે તમને જોઈતા હોય એ રીતે કરી શકો છો અને એન્જોય કરી શકો છો. તો જોઈને બહુ સરસ સુખડી, ટેસ્ટમાં પણ એકદમ ઓસમ. ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા.